નમસ્કાર, વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિજાપુર નગરની હાલની સૌથી મોટી સમસ્યા રોડ ઉપર રખડતા ગૌવંશની છે। પ્રશાસન પાસે ગૌશાળા, એનિમલ હોસ્ટેલનો અભાવ અને પ્રશાસન દ્વારા સંબંધિત વ્યક્તિઓ સામે કાર્યવાહીના અભાવે આજે વિજાપુરમાં મુક્ત રીતે રખડતા પશુધન ગંભીર જોખમરૂપ બન્યા છે અને ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે તો ઘણાને ગંભીર ઈજાઓ પહોંચી છે। વિજાપુર શહેરમાં આજે ગૌ સેવા સમિતિ દ્વારા આમ નાગરિકોની વેદનાને વાચા આપવા અને લોકો તંત્રની નિષ્ફળતાના કારણે અકસ્માતનો ભોગ ન બને તે માટે ભારત માતા મંદિર ચોક, ટીબી હોસ્પિટલથી વિજાપુર મામલતદાર કચેરી સુધી વિશાળ રેલી કાઢીને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું હતું। આ રેલીમાં ગૌ સેવા સમિતિના સભ્યો, વેપારી અગ્રણીઓ અને આ સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો તેમજ નગરજનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા। આપણે આટલી જ મોટી સંખ્યામાં ભેગા થઈશું અને ધરણાનો કાર્યક્રમ આપીશું।